અને આજે તો ભાઈ બંસી મારા સસરાને ફરિયાદ કરી તો મયુર ને કેવું, મયુર ને એમ કેતી હતી મેં રાવણા નથી ને એટલે તમને જ જાતા. તો બસ બધા રજાની રાહ જોવે કે જલ્દી રજા પડે. અને નહીં પણ સાંજે તો આપણે બરોબર ખાવા જાવું. હા એ તો મન તો ઈ ખોટો લોલીપોપ જ આપે. કાલ સોમવાર નો લોલીપોપ કે ફરાળે કરવાનું હોય કે એક ટાણો ન હોય અમે એક નહીં તો. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય બંસી ફેમિલી. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો ભાઈ આજે છે 11 અને હું પણ રહ્યો છું. અને દર્શિકા તો કાલે એમ કહેતી કે હું રે એમ દુકાનો રહી કીધું તું હો. એક નાનો મિંદરાનો બચ્ચું બધીને હેરાન કરે છે. અને ભાઈ ફરાળમાં આજે તો બહુ ઝાઝી વાનગી છે. જો વેફર છે, બિયા છે, પછી મારા કાકી ડ્રેગન ફ્રૂટ સુધેરા બામણા સાથે આવ્યા. લે કાં નહોતા હતા મામા? જશિકા તો નથી રહી? મજા આવશે ખરેખર. એમ નો હાલે કે ખાલી તારે અત્યારે એ પેલા નક્કી કરવાનું હોય. જો ભાઈ મસ્ત બધું છે આજે. આમાં છે વેફર અને જો ભાઈ ફૂલ ડીશ ભરાઈ ગઈ અને કેળા પણ છે. શકું ખરેખર તું રહી ગયો હોત ને બહુ મજા આવતો ફરાર કરવાની. હા એવું છે. બંધુ તો રહી છે ને આજે. અમુક માણસો આજે 11 રહ્યા એ કે અમે સાંજે એમ કીધું ને કે ઓલું હાલશે ને ફરાળમાં કે ફરાળે કરવાનું હોય કે એક ટાણો ન હોય અમે એક નહીં તો મારે હવે એક ટાણું હવે તો 11 નો રેવાય. એવું ન હોય પણ મને ખબર નહોતી કે 11 માં આખો દિવસ ફરાર હોય. તે આખો દિવસ હોય તો કેમ કે હું જો શનિવાર રહું પછી કાલ સોમવાર રહ્યો અને પછી આજ પાછો 11 એટલે પછી પાછું આજે 11. હા એટલે પેટમાં પછી હું એડજસ્ટ ન થાય. બધું એડજસ્ટ થઈ જાય. હવે તમારે ફરાર કરો કે જમો બધું બરોબર જ છે. પછી પેટના અમનો રે એટલે આજે આપણે કઈ વાંધો ને બાપાની દવા લઈ આવ્યા ને એમાં પી લેજો તમારે હાલે. ના એવું નથી. એવું તો મારા હાથે મંદુ રહી જાય કહેતી હતી હું સાંજે ફરાર કરી લઈ. પણ એમ કઈ કોઈના અથવામાં કોઈ નો હાલે ઈ કઈ છે નહીં પણ સાંજે તો આપણે બરોબર ખાવા જાવું. હા એ તો હવે તું આવજે. પણ મન તો ઈ ખોટો લોલીપોપ જ આપે. કાલ સોમવાર નો લોલીપોપ આપ્યો અને કાલે સાંજે કઈ કે નહીં આપણે કાલ બરોબર જાવ તો એનો લોલીપોપ જ આપશે. ઈ દર લોલીપોપ જ આપે છે. આપણે જવાનું છે. હું પ્લાન કરું છું લગભગ કરો ઈ કોઈ દી ભેગું નથી થતું. કાલ બાર નથી ખાવાની હવેલી પ્રસાદ હોય. એવું છે તો હાલો કઈક વિચારીએ સાંજે જવાનું. બીજું હું જઈ આવીએ. જોઈએ હવે કેવાક લઈ જાય. એટલે હું તો લઈ જાવ આજ કદાચ ને પણ તું કઈ આપી એ મને કે. મારે ક્યાં દેવાનું છે? કુમાર નહીં આપે તો ભાઈ આજે વ્લોગની પાછળ આવશે દક્કુનું જે પોસ્ટ વેડિંગ શું કહેવાય મેરેજ પછી હાઈલાઈટ. આમ તો હાઈલાઈટ નહીં મસ્ત વિડિયો છે, જોરદાર છે અને બહુ મસ્ત ઉતાર્યો. તો એ વિડિયો જોવાનું ભૂલતા નહીં. ખાસ કરીને એ એન્ડમાં મૂકીશું. હા તો ચાલો હવે થોડીક વાર નીચે જઈ આવીએ. બંધ નથી, ચાલુ છે. તો આવી ગયા વાડીએ. જય શ્રી કૃષ્ણ. હું મજામાં વાડી આટો મારવા આવ્યા કા? અટાણે તો આમ લીલું છમ લાગે કા? બધા અત્યારે તો આમાં હવે રાવણા નથી. મયુર નું કાલ કહેતી હતી મેં કીધું રાવણા હતા એટલે આપણે ફટાફટ જતા હતા. હવે રાવણા એ ક્રિશા કિશા હાય યશ્વી કા ઓલે નું એને બે માં હા યશ્વી તું જોવે ઈ તો જોઈ કા એમ તો જોઈ ને બધા વિડીયો. અને અહીંયા તો ભાઈ અત્યારે એટલું બધું લીલું છમ થઈ ગયું. આંબા ને બધું બહુ મસ્ત થઈ ગયું. હિંચકો બીચકો તો તૂટી ગયો. મસ્ત જગ્યા છે બેસવાની.
તો આજે સોમવાર હતો અને પપ્પાને એ લોકો થોડુંક હોસ્પિટલનું કામ હતું તો આવ્યા હતા. તો ત્યાંથી પછી આવ્યા વાડીએ કે હાલો જઈ આવીએ થોડીક વાર વાડી આટો મારીએ. હમણાં કેટલા ટાઈમથી નથી આવ્યા અને અમે પણ નથી આવ્યા. ઓલું અહીંયા રાવણા હતા મસ્ત તો આવવાની હિંમત થઈ જાય. હમણાં પાછા પપ્પા કહેતા હતા આટો મારી આવજો પણ પહોંચાડું નહીં. અને નાળિયેરી ને બધું બહુ મસ્ત થઈ ગયું અત્યારે અને ખડે એટલું થઈ ગયું કારણ કે અહીંયા એટલું મેન્ટેનન્સ ન રહેતું હોય એટલે એટલું બધું થઈ ગયું પણ આખું લીલો છમ અને બહુ મજા આવે એવું વાતાવરણ છે. તો જોઈએ હવે બધા આવશું મયુરનામે એક દિવસ અને હવે તો બસ બધા રજાની રાહ જોવે કે જલ્દી રજા પડે અને બધા જાય વેકેશનમાં ઘરે. અને આંબા ઓલામાં ભાઈ આ ત્રોફા તો કોઈ પાડે કે નહીં? એમના હુકાઈ જાય કે ટોપરાનું કા આ વખતે લીંબુડીમાં લીંબુ નથી. મચ્છર બહુ છે એટલા કરડી ગયા અને લીંબુડી છે અહીંયા મસ્ત. બહુ લીંબુ નથી અત્યારે હવે ચોમાસામાં, બાકી તો બહુ હતા. બાકી તો આંબા છે. હું પપ્પા આવડી ગયા વાડી. આ કેદી નું પપ્પા કેતા હતા આ મયુર ને કેવું. મયુર ને એમ કેતી હતી મેં કીધું રાવણા નથી ને એટલે હવે તમને જ જતા. રાવણા હોય તો ફૂગી જાય. હવે આટો માર લીધો હવે જઈ નાળિયેરી. આખો રસ્તો નાળિયેરી વાળો. સાસણ જેવું લાગે અત્યારે તો. સાસણ આવ્યા હોય એવું લાગે. સિંહે આવે હો રોજ અહીંયા. સિંહ આવે કે સિંહ દીપડા કા ભાઈ એ તો અહીંયા આવે ને મમ્મી. તેનું ઘર છે એમાં જંગલમાં. ડેલો ખોલ નાખીએ. અહીંયા આખું ડેલો છે વાડીનો. આંબા વવાઈ ગયા. વરસાદે રેડે રેડે આવે. હાડો વરસાદ નથી આવતો તો શું કહેવાય કે પાણી તો ન વાળવા, કેમ કે બાકી 2-4 દિવસમાં પાણી વારવા જોઈએ. અત્યારે વાતાવરણ તો એવું થઈ ગયું કે નહીં વરસાદ આવશે, આવી જાય તો ઉપાધિ નહીં. અને આજે તો ભાઈ બંસી મારા સસરાને ફરિયાદ કરી કે મયુરી કે રાવણા હોય તો અહીંયા આવે, આમ નથી આવતા. કાંઈ નહીં તો બહુ કરી પણ ચાલો બંસી મળે ત્યારે ને જોઈએ. અને શું કહેવાય કે આજે ભાઈ હોટલમાં જવાનું અમારે કેન્સલ થયું એટલે દર્શિકા પણ થોડી ખીજમાં છે. કેમ કે મેં કીધું હતું કે જાઉં પણ આજે 11 છે તો સાંજે પણ ફરાર કરવું પડશે. એના માટે થઈને હવે શું કહેવાય 2-4 દિવસમાં બધા આવે ત્યારે જાય અથવા તો 2 દિવસ કાલે જાય, નક્કી નહીં. હવે 1-2 દિવસમાં કંઈક પ્લાન કરવો છે. બાકી દર્શિકા ખીજાઈ જાય એ ક્યાંય નથી લઈ જતા. અને બસ 2-4 દિવસમાં બધા આવવાના છે એટલે જોરદાર મજા આવશે. તો ચાલો ત્યાં સુધી અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખો.